Hello students, welcome to this lecture. So in last video we have seen how to use internet to learn English. બિઝનેસ ઇંગ્લિશ શીખવા માટે તમારે કઈ કઈ ટેકનિકની જરૂર પડે. આગળ આપણે જોઈએ યુઝ ઓફ ઇન્ટરનેટમાં. તો હિયર વી હેવ ડિસ્કસ ધ મેજર યુઝ ઓફ ઇન્ટરનેટ ધેટ પ્લે અ વાઇટલ રોલ ઇન ડેઇલી લાઈફ. ડેઇલી લાઈફમાં તમે ઇન્ટરનેટનો યુઝ કઈ કઈ રીતે કરી શકો. સૌથી પહેલું ઓનલાઈન બુકિંગ એન્ડ ઓર્ડર્સ. આપણે બધા અત્યારે ઓનલાઈન બુકિંગમાં વધારે પડતું માનીએ છીએ. The internet has made it a lot easier for people to book tickets for buses, train, flights directly using their device from anywhere. તમે ગમે ત્યાં બેસીને જોઈ શકો છો. અવેલેબલ બસીસ જોઈ શકો, તમે એના માટે બુકિંગ કરી શકો, તમને બરોબર લાગે એવી સીટને પણ બુક કરાવી શકો છો. ઇવન તમે બસનું લિસ્ટ પણ જોઈ શકો, કયા ટાઈમે કઈ બસ અવેલેબલ છે. People can also look a taxi by choosing their current location and they will be picked up or dropped at a specified location. For example કે ઓલા એપ્લિકેશન છે એ શેના માટે છે? તો કે તમે ક્યાં છો ત્યાં તમને કાર આવીને લઈ જાય, તમને ક્યાં જવું છે ત્યાં મૂકી જશે. એનો પર્ટિક્યુલર જે ચાર્જ હોય તમારે પે કરવાનો છે. આ બધું જ તમે ઓનલાઈન પ્રોપરલી કરી શકો. ઇવન તમે એનો વે પણ જોઈ શકો કે મારી કાર ક્યાં પહોંચી છે, કયો વ્યક્તિ મને લેવા આવે છે, એનો ફોન નંબર, એનો ફોટો, એવરીથિંગ. તો તમે સિક્યુરિટીની બાબતમાં કહો તો પણ ઇટ ઇઝ વેલ ડિફાઇન્ડ. નેક્સ્ટ, કેશલેસ ટ્રાન્ઝેક્શન. આજના જમાનામાં લોકો સૌથી વધારે કેશલેસમાં માને છે. મોસ્ટ કન્ટ્રીઝ આર પ્રમોટિંગ કેશલેસ ટ્રાન્ઝેક્શન્સ એન્ડ ડિજિટલ પેમેન્ટ્સ. These help people not carry much cash. આપણને ખ્યાલ જ છે કે આપણે ક્યારેય કહેવાય ને કે વધારે પડતી હવે કેશ લઈને જવું પડતું નથી, બિકોઝ વી હેવ ક્રેડિટ કાર્ડ્સ, ડેબિટ કાર્ડ્સ, પેટીએમ, એવરીથિંગ. ઓનલાઈન આપણા બધાના અકાઉન્ટ્સ હોય, આપણા રૂપીઝ હોય, બેલેન્સ હોય છે, જે તમે સામેના અકાઉન્ટમાં થ્રુ ઇન્ટરનેટ પાસ કરી શકો છો. People can pay their bills through debit or credit cards using POS devices. These devices are connected to the payment gateway on the internet through તમે પેટીએમ છે, ગૂગલ પે છે, તમે આ દરેક રીતે થ્રુ પેમેન્ટ ગેટવે તમે પે કરાવી શકો. People can also use their smartphone and the internet for processing transactions on UPI. યુપીઆઈ કરીએ છીએ અત્યારે આપણે. હા, ઘણા બધા ડ્રોબેક છે, પણ ડ્રોબેકને જો ધ્યાનમાં રાખીએ તો ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ફોર અસ. ઘણા બધા એડવાન્ટેજ આપણને પ્રોવાઈડ કરે છે. સાથે આપણે કેશને રાખવા નથી પડતા, ઇઝીલી તમે સામેવાળાને ટ્રાન્સફર કરી શકો, ચેન્જની માથાકૂટ નથી આવતી, છૂટાની માથાકૂટ નથી આવતી. ઇટ ડઝ નોટ ઇવન રિક્વાયર ધેમ ટુ કેરી ધર કાર્ડ્સ. તમારે ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ સાથે રાખવાની પણ હવે જરૂર નથી. ઓનલી યોર મોબાઈલ ઇઝ અવેલેબલ એવરીવેર ટુ પે કેશ ઓર ટુ પે યોર પેમેન્ટ. ડિજિટલ કેશ તમે આને કહી શકો. એજ્યુકેશન માટે most of the devices nowadays are connected through the internet. The internet has the ability of broad educational content on any topic with a different types. ઇન્ટરનેટ થ્રુ તમારું એજ્યુકેશન પણ બહુ ઇઝી બની ગયું છે. અત્યારની આપણી જ વાત કરીએ તો કોરોનાની અંદર આપણે વિડીયો થ્રુ ભણીએ છીએ. તમે બાકીના સબ્જેક્ટ છે લાઈવ તમે માઇક્રોસોફ્ટ ટીમમાં ભણી શકો. તમને એવું જ ફીલ થાય કે જાણે વી આર લાઈવ. People can study the relevant topic just by sending a couple of minutes over the internet. Through internet તમે સર્ચ કરી શકો, યુટ્યુબમાં વિડીયોઝ ફાઇન્ડ કરી શકો. તમને નથી એક વિડીયોમાં મજા આવતી, તમે બીજો વિડીયો ફાઇન્ડ કરી શકો. ટૂંકમાં તમે ગમે એમ રીતે તમે તમારી પ્રોબ્લેમ સોલ્વ કરી શકો છો. ઇન્ટરનેટ સર્ચ એન્જિન્સ હેલ્પ પીપલ ક્વિકલી ફાઇન્ડ ધ રિલેવન્ટ સ્ટડી મટીરિયલ ઇન મલ્ટિપલ ફોર્મેટ્સ. તમને તમારો સ્ટડી મટીરિયલ ગમે તે ફોર્મેટમાં મળે છે, થ્રુ ઇમેજીસ, વિડીયોઝ, ડોક્યુમેન્ટ્સ, PDF એટસેટ્રા.
ઘણા લોકોને વિડીયો જોઈને ફાવે તો વિડીયોઝ અવેલેબલ છે, ઇમેજીસ જોઈને ફાવે તો એ રીતે અવેલેબલ છે, તમને વાંચીને ફાવે તો ડોક્યુમેન્ટ્સ પણ અવેલેબલ છે. This helps eliminate the need to go to the library to read several books to find the desired information. અહીંયા શું થાય તો કે તમારે બુક્સ વાંચવાની જરૂર પડતી નથી. ફોર એક્ઝામ્પલ કે કોરોનાની અંદર પરિસ્થિતિની અંદર આપણે છીએ તો અત્યારે લાઇબ્રેરી જવું ઇઝ નોટ સેફ. તો તમને ઇન્ટરનેટ બહુ સારું એજ્યુકેશન પ્રોવાઈડ કરે છે. ઓનલાઈન બેન્કિંગ એન્ડ ટ્રેડિંગ, આપણે બધાને ખબર છે અત્યારે આપણે ઓનલાઈન બેન્કિંગમાં વધારે માનીએ છીએ. ઓનલાઈન બેન્કિંગના લીધે બેંકનો જે રસ છે ઘણો બધો ઓછો થઈ ગયો છે. The way of banking has changed after the introduction of the internet. The internet has made banking online where people can manage their bank accounts while sitting at home or traveling abroad. તમે ઘરે બેસીને કરી શકો. પહેલાં શું થતું, પાસબુકમાં પ્રિન્ટ કરાવવા જવું પડતું હતું, કઈ એન્ટ્રી ક્યારે કરી છે, શેના માટે કરી છે, હિસાબ કરવો હોય તો આપણને પૂરી એન્ટ્રી જોઈએ એટલે આપણે એન્ટ્રી માટે ત્યાં લાઇનમાં ઊભું રહેવું પડે, રજાના દિવસોમાં આપણે વેઇટ કરવો પડે. અહીંયા શું થઈ ગયું, 24 hours by 7 ઇન્ટરનેટ હેઝ અવેલેબલ ઓનલાઈન બેન્કિંગ ફોર યુ ઓલ. તમે ગમે ત્યારે તમારી પાસબુક ચેક કરી શકો, ગમે ત્યારે બેંક ટ્રાન્સફર કરી શકો, તમને દરેક વસ્તુ અવેલેબલ છે એટ હોમ. મોસ્ટ ફીચર ઓફ ધ બેન્કિંગ આર રાઇટ ઇન પીપલ્સ હેન્ડ. With the help of online banking, people can securely transfer the money from one account to another, change their ATM pins, apply for the physical or virtual credit cards, update credit card limits, track their transactions anymore. દરેક વસ્તુ તમે ઘરે કરી શકો. પહેલાં શું થતું, એટીએમના પિન માટે તમારે એપ્લાય કરવું પડે, ફોર્મ ભરવું પડે, સાઇન કરવી પડે, 7 દિવસનો વેઇટ કરવો પડે, ફરીથી નવો પિન આવે. જ્યારે તમે આ ઘરે બેસીને કરી શકો through your mobile with the use of internet. Research. The internet is playing a significant role in the field of research. રિસર્ચ માટે ઇન્ટરનેટ ખૂબ જ કહેવાય ને કે સિગ્નિફિકન્ટ રોલ એક પ્લે કરે છે. બિફોર ધ યુઝ ઓફ ઇન્ટરનેટ ઇટ વોઝ ક્વાઇટ હાર્ડ ટુ લુક ફોર ધ ઇન્ફોર્મેશન અબાઉટ એનીથિંગ. આપણને ખબર છે ત્યારે આપણે લોકોને પૂછવું પડતું હતું, લોકો પાસે સલાહ લેવી જવા પડતી હતી, લોકો પાસે ભણવું પડતું હતું, બિકોઝ વી વોન્ટ ઇન્ફોર્મેશન. અત્યારે આવું કાંઈ જ નથી. થ્રુ ઇન્ટરનેટ યુ કેન ફાઇન્ડ એનીથિંગ. People had to go through hundreds of books for references to find the desired information. તમારે બુક્સ વાંચવી પડતી હતી, બુક્સ ગોતવી પડતી હતી. However, the internet has made it a lot easier and anyone can find the required information at some clicks only. With the single click તમે find out કરી શકો. તો ઇન્ટરનેટ થ્રુ તમે રિસર્ચ બહુ સારું કરી શકો. અત્યારે ઘરે બેસીને પણ લોકો ભણી શકે છે. યુઝ ઓફ ધ ઇન્ટરનેટ ઇઝ ઇન રિસર્ચ હેવ ઇન્ક્રેડિબલી બેનિફિશિયલ ફોર ધ રિસર્ચર. ફોર એક્ઝામ્પલ, અત્યારે તમને કોઈ એક સબ્જેક્ટ જાતે ભણવાનો કીધો હોય તો યુ આર વેરી કેપેબલ. તમે 70 to 80% જાતે કરી જ શકો. તમને બધી જ ઇન્ફોર્મેશન પ્રોવાઈડ થાય છે. તમારે બસ જસ્ટ શીખવું પડે છે. યુ હેવ ટુ ગીવ એફર્ટ્સ ઓનલી. બાકી તમને બધું જ ઓનલાઈન પ્રોવાઈડ થઈ જાય છે. ઇલેક્ટ્રોનિક મેલ, આ ટોપિક આપણે ડીપમાં જોયો. ઈમેલ થ્રુ તમે શું કરી શકો, ઇન્ફોર્મેશનની આપ-લે કરી શકો. વિડીયો થ્રુ, ઇમેજ થ્રુ, ઓડિયો થ્રુ, એનીથિંગ. ધીસ હેઝ ઓલ્સો રિડ્યુસ ધ લોડ ઓફ ફિઝિકલ મેલ સિસ્ટમ થ્રુ ઇટ ઇઝ સ્ટીલ ઇન યુઝ. ફિઝિકલી તમારે કંઈ જ લખવું પડતું નથી. તમારે કોઈ જોબ માટે એપ્લાય કરવું છે, યુ કેન મેલ. તમારે કોઈ ઇન્ફોર્મેશન આપવી છે, યુ કેન મેલ. તમારે ફિઝિકલી ત્યાં અવેલેબલ રહેવું પડતું નથી. જોબ સર્ચ, ધીસ ઇઝ ધ બેસ્ટ વે. તમને ખબર છે કે જોબ માટે આપણે શું પહેલાં કરતા, વેકેન્સી ગોતતા, ન્યૂઝપેપરમાં એડ જોતા. અત્યારે ઘણી બધી એવી એપ્લિકેશન્સ છે કે જેના થ્રુ તમને તમારા ઇન્ટરેસ્ટ અને તમારી સેલેરી જે એક્સપેક્ટ કરો છો એ રીતે તમે ઇઝીલી ફાઇન્ડ આઉટ કરી શકો. Getting a job is a lot easier than before.
Any person can view relevant job information using the internet. Earlier, people had to go through each company individually to know if a position was vacant or not. તમારે કંપનીમાં જવું પડે, પૂછવું પડે જગ્યા ખાલી છે કે નહીં, અથવા તો ન્યૂઝપેપરમાં એડ આપી હોય તો તમને ખબર પડે. Individually, however, the internet has enabled people to find employment sitting at home to suit their interest. Once people submit the resumes, these websites keep informing about vacancies through email. જેવી વેકેન્સી બહાર પડે એટલે તમને ઈમેલ પ્રોવાઈડ કરે છે. Each company has its website where the company posts about the vacancy opening. તમે દરેક વેબસાઇટની દરેક કંપનીની વેબસાઇટ ફાઇન્ડ આઉટ કરો, ચેક કરો વેકેન્સી છે કે નહીં. ટૂંકમાં પહેલાં કરતાં પ્રોસેસ ઘણી બધી ઇઝી થઈ ગઈ છે. સોશિયલ નેટવર્કિંગ આપણે બધાને ખબર છે, ફેસબુક હોય, ઇન્સ્ટાગ્રામ હોય, ટિકટોક છે જે પહેલાં હતી હવે નથી, રીલ્સ છે. કોઈ પણ વસ્તુ તમે સોશિયલી કનેક્ટેડ રહી શકો છો. Social networking is an essential part of the internet. With the help of internet, people have got the ability to form social groups where they can share information, thoughts, ideas, anything. The social networking platform is the largest source of content covering everything from informative content to entertainment. ચાહે તમે કોઈ વસ્તુને એડ કરો છો, અથવા તો તમે કોઈ સામેવાળાને એન્ટરટેનમેન્ટ કરો છો, અથવા તો તમે તમારી જે પોતાની સ્કિલ છે એ સામેવાળા સુધી પહોંચાડો છો. હવે દરેક વસ્તુ થ્રુ સોશિયલ નેટવર્કિંગ તમે પ્રોવાઈડ કરી શકો છો. ધીસ હેલ્પ્સ બિઝનેસ ડેવલપ ધેર કમ્યુનિટી એન્ડ પ્રમોટ ધેર પ્રોડક્ટ્સ. અત્યારે સોશિયલ નેટવર્કિંગ થ્રુ પ્રમોશન વધારે સારું કરી શકો છો. એન્ટરટેનમેન્ટ તમને ખબર જ છે કે આપણે ઓનલાઈન મૂવી, સોંગ્સ, ગેમ પોતાના એન્ટરટેનમેન્ટ માટે દરેક વસ્તુ કરી શકીએ છીએ. ઇવન તમે દરેક વસ્તુને ડાઉનલોડ પણ કરી શકો છો. યુઝિંગ ઇન્ટરનેટ પીપલ કેન ઓલ્સો શેર ધર વિડીયોઝ, સોંગ, પિક્ચર્સ ઓનલાઈન વિથ અધર્સ. Also nowadays people can watch live TV or sports on the internet. ઘરે હવે રિચાર્જ કરાવવાની જરૂર પડતી જ નથી, કોઈ કનેક્શન લેવાની જરૂર જ નથી પડતી, બિકોઝ તમને ઘણી બધી એવી ચેનલ્સ છે જે લાઈવ ટીવી પ્રોવાઈડ કરે છે. હોટસ્ટાર જુઓ, યુટ્યુબ જુઓ, જ્યાં તમે દરેક વસ્તુને લાઈવ પણ જોઈ શકો છો. ઈ કોમર્સ એટલે કે ઇન્ટરનેટ ઉપર તમારો બિઝનેસ કરવો. ફોર એક્ઝામ્પલ કે એમેઝોન, ફ્લિપકાર્ટ, મિન્ત્રા, અથવા તો અત્યારે વોટ્સઅપમાં દરેક ગ્રુપ ચાલે છે, બિઝનેસ ગ્રુપ, જેમાં ફોટોઝ મૂકે અને પ્રાઇઝ મૂકે. તમે ઓર્ડર આપો એટલે તમારા ઘર સુધી પહોંચી જાય, લોકલી ટૂંકમાં. આ રીતે The internet is not just limited to ordering things. It can also be used to sell products as well. Many e-commerce websites allow businesses and individuals to sell their products. ઘણા એવા બિઝનેસમેન છે જે લોકોએ લાઈવ બિઝનેસ બંધ કરીને ઓનલાઈન શરૂ કરી દીધું છે. Products are purchased by these e-commerce companies, stored in their warehouses, packaged in their brand packaging and distributed by themselves. મેં હમણાં તમને વાત કરીએ કે કોઈ લાઈવ શોપની જરૂર પડતી નથી. વેરહાઉસ એટલે કે ગોડાઉનની અંદર માલ રાખે, તમને ફોટોઝ મોકલે, અથવા તો એમેઝોન અથવા ફ્લિપકાર્ટની અંદર એનું પોતાનું લિસ્ટિંગ હોય. તમે ઓર્ડર આપો એટલે તમને ત્યાંથી પ્રોપર પેકેજિંગ સાથે તમારા ઘર સુધી પહોંચાડી દે છે. E-commerce companies charge some commission to distribute goods to customers. આપણને ખબર છે કે શિપિંગ ચાર્જ લાગે છે, પણ તમે વિચારો કે તમને કેટલો ફાયદો થાય છે. તમે ઘરે મગાવો, તમને 15 દિવસની રિટર્ન ક્રેડિટ આપી હોય અથવા 7 દિવસની આપી હોય, તમે જોવો, યુઝ કરો. ઇફ તમને ન ફાવે તો તમે પાછું પણ કરી શકો અને તમને પેમેન્ટ પણ પૂરેપૂરું મળે છે. They offer great discount and offers to customers. તમને ડિસ્કાઉન્ટ્સ પણ મળે છે. તમે જોઈ શકો ઓનલાઈન સેલ ચાલતા હોય દિવાળીમાં, 15મી ઓગસ્ટ સાઈડ, જાન્યુઆરી સાઈડ.
The best thing is that customers do not have to go to physical stores. તમને ટાઈમ જવાનો બહાર છે કે નથી ડઝન્ટ મેટર. તમે થોડીક વાર પણ ફ્રી છો તમારી વર્કિંગ સાઈડમાં, તમે ઇઝીલી ફાઇન્ડ કરીને ઓર્ડર કરી શકો છો. એડવર્ટાઇઝિંગ, આપણે બધાને ખબર છે કે most people use the internet. It is the best means of promoting something or advertising. સૌથી વધારે ઇન્ટરનેટ ઉપર એડવર્ટાઇઝિંગ થાય છે. નોર્મલી તમે વોટ્સએપમાં જુઓ ને તો પણ લોકો સ્ટેટસ મૂકીને પોતાનું બ્રાન્ડ હોય, પોતાનો બિઝનેસ હોય, પોતાની પ્રોડક્ટ હોય એનું આરામથી એડવર્ટાઇઝમેન્ટ કરી શકે છે. તમે જોજો કે ન્યૂઝપેપર કરતાંય પહેલાં તમને સોશિયલ મીડિયા થ્રુ એડવર્ટાઇઝમેન્ટ મળે છે. These platforms advertise products on other related website using banners, videos, emails. તમે કોઈ યુટ્યુબમાં વિડીયો જોતા હો તો વચ્ચે વચ્ચે એડ આવે, અથવા કોઈ વેબસાઇટની અંદર સાઈડમાં તમે જુઓ નાના નાના એડ્સ આવતા હોય છે. One can also use social media platform to create online groups or communities and advertise freely. સોશિયલ મીડિયામાં પણ ગ્રુપ હોય, ફેસબુકમાં છે, ઇન્સ્ટાગ્રામમાં છે, અથવા તો વોટ્સએપમાં પણ છે. રિયલ ટાઈમ અપડેટ્સ, ઇન્ટરનેટ છે ને તમને રિયલ ટાઈમ અપડેટ્સ આપે. એટલે શું તો કે અત્યારે જેટલા વાગ્યા છે એટલા વાગે શું ચાલી રહ્યું છે તમને ઇઝીલી અપડેટ મળી જાય છે. તો ઇન્ટરનેટ ઇઝ હેલ્પિંગ પીપલ ટુ કીપ અપ વિથ વોટ ઇઝ હેપનિંગ અરાઉન્ડ ધ વર્લ્ડ. એવું નહીં કે આપણી આજુબાજુમાં ક્યાં શું ચાલે છે દરેક વસ્તુની તમને પ્રોપર રીઝન સાથે આર્ટિકલ હોય કે વિડીયો હોય કે કોઈ ન્યૂઝ હોય તમને ઇઝીલી પ્રોવાઈડ થાય છે. Many news and information websites provide real-time updates on various categories such as politics, history, news, geology, leisure, sports, technology, marketing, any more. કોઈ પણ તમે ટોપિક ઉપર જાઓ તમને અપડેટ્સ મળે છે. ચાહે શેર બજાર હોય, ન્યૂઝ હોય, બિઝનેસ હોય, વોટ એવર, કોઈ ક્રાઇમ હોય, દરેક વસ્તુના તમને અપડેટ્સ મળતા હોય છે. તમે અત્યારે જુઓ કે વેજીટેબલની પણ અત્યારે ઓનલાઈન ડિલિવરી શરૂ થઈ ગઈ છે. તમારે ત્યાં લેવાય નથી જવાનું, તમને વોટ્સએપમાં અથવા ફેસબુકમાં તમે ક્યાંય પણ છો તમને ઓનલાઈન એનો રેટ જાણવા મળે. તમે ઓર્ડર આપો એટલે તમારા ઘર સુધી સબ્જી પહોંચી જાય છે. One can easily select the category of interest and stay connected with the updates. તમારે તમારો ખાલી ઇન્ટરેસ્ટ સિલેક્ટ કરવાનો છે અને તમને એના રિયલ ટાઈમ અપડેટ્સ જોવા મળે છે. The presence of newspapers and magazines is updating people and helping to cut paper usage. ન્યૂઝપેપરથી શું ફેર પડે છે તો કે તમારે લાઈવ ન્યૂઝપેપર નથી મગાવવા પડતા, એનાથી પેપરનો યુઝ પણ ઘટાડી શકાય છે. તમે જુઓ કે ઘરે માની લો કે ટાઈમ નથી ન્યૂઝપેપર વાંચવાનો તો તમે ઇઝીલી ઓનલાઈન ન્યૂઝપેપર વાંચીને તમારો ટાઈમ અને તમે રિયલ અપડેટ્સ પણ મેળવી શકો છો. તો આ રીતે આપણા ઘણા બધા યુઝ ઓફ ઇન્ટરનેટ છે. લાસ્ટમાં આપણે જોયા બિઝનેસ ઇંગ્લિશ કઈ રીતે શીખવું થ્રુ ઇન્ટરનેટ, એ આપણે જોયું. ઘણી બધી ડિક્શનરીઓ છે, ઘણી બધી એવી સાઇટ છે કે તમે થ્રુ ઇન્ટરનેટ શીખી શકો. અને આ જે છે એ બધા આપણા અધર યુઝ ઓફ ઇન્ટરનેટ છે. સો નેક્સ્ટ લેક્ચરની અંદર પ્રેક્ટિસના વિડીયોઝ હું અપલોડ કરીશ. મેં તમને મોડેલ ઓક્ઝિલરીની એક પ્રેક્ટિસવાળી ફાઇલ સેન્ડ કરાવડાવી છે. એની અંદર તમે જોશો તો મોડેલ ઓક્ઝિલરીની પ્રેક્ટિસ એમાં દેખાડી છે વિથ આન્સર. હવે શું કામ આન્સર આવ્યો એ, શું કામ બીજો ન આવ્યો, કઈ રીતે તમારે સોલ્વ કરવાની છે એ બધું હું નેક્સ્ટ વિડીયોમાં અપલોડ કરીશ. ટિલ ધેન સ્ટે ટ્યુન્ડ. થેન્ક યુ.